સુરતમાં ફરી બેફામ ડમ્પર ચાલકનો કહેર સામે આવ્યો છે। જેમાં પાંડેસરાના તેરેનામ રોડ પર કચરાના ડમ્પરે સાયકલ સવાર શ્રમિકને અડફેટે લેતા તડપીને તેનું મોત થવા પામ્યું છે। બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તે લોકોમાં બેફામ દોડતા ડમ્પર ચાલકો સામે આક્રોશ જોવા મળ્યો છે। સુરતમાં ફરી એક બેફામ કચરા ગાડી એક શ્રમિકનો જીવ લઈ લીધો છે। વાત છે સુરતના પાંડેસરા વિસ્તારની। સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા તેરેનામ રોડ પરથી પસાર થનારા સાયકલ સવાર શ્રમિકને બેફામ દોડી આવેલા કચરા ગાડીના ચાલકે અડફેટે લેતા શ્રમિક સાયકલ સાથે પટકાતા ગંભીર ઇજાઓ થઈ હતી। તો અકસ્માત બાદ ડમ્પર ચાલક ત્યાંથી ભાગી છૂટ્યો હતો। જે શ્રમિકને ગંભીર ઇજાઓ થતાં તડપીને પોતે મોત નીપજ્યું હતું। બનાવ લઈને પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ તપાસ કરતા મૃતકના હાથ પર શિવાકાંત નામનું ટેટુ જોવા મળ્યું હતું। તો પોલીસે લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી કચરા ગાડીના ચાલકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। બીજી તરફ સ્થાનિકોમાં બેફામ દોડતા કચરા ગાડીના ડમ્પરો સામે આક્રોશ જોવા મળ્યો હતો અને કચરાના ડમ્પરોની બેફામ હેરફેર લઈને ફરી એકવાર આમ જનતાની સુરક્ષાને લઈને સવાલ ઊભા થવા પામ્યા છે।